જિલ્લામાં રાજકીય દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે। આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર અને પૂર્વ નેતા જગદીશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીને તેમના સમર્થન આપવાનો જાહેર નિર્ણય લીધો છે। આજે અમારા આગેવાન જગદીશભાઈ ને ધમાભાઈ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપેલ છે, તો એમના હાથે અમે ભેગા થયા છે ને હવે જગદીશભાઈ જે ડિસિઝન લેશે તે અમે સ્વીકારશું। તે રીતે આ જગદીશભાઈ કંઈક કહેશે આપણને। સૌને જય આદિવાસી, જય જોહાર। ટૂંક સમય પહેલાં જ અમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપેલ છે। મારી જોડે અહીં ઉપસ્થિત ધમાભાઈ છે, અનિલભાઈ છે, શિવરામભાઈ કોયલીઓથી પણ ઉપસ્થિત છે। નિવાલદાના તમામ યુવાઓ સાથે ચર્ચા વિચારણા કરી, બીજા આગેવાનો સાથે પણ ચર્ચા વિચારણા કરી છે, જે સમાજનું પ્રતિનિધિ કરે છે એવા લોકો જોડે પણ ચર્ચાઓ કરી અને ઘણા બધા વિચાર વિમર્શ કર્યા બાદ અમે નક્કી કર્યું છે કે જે પણ હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે એમાં અમે ભારતીય જનતા પાર્ટીના જે પણ નર્મદા જિલ્લાના ઉમેદવારો છે, જે કંઈ તાલુકાના છે, જિલ્લાના ઉમેદવારો છે, નગરપાલિકાના ઉમેદવારો છે, એમાં અમારું સંગઠન એમને ખુલ્લું સમર્થન આજથી આપી રહ્યા છે। ધન્યવાદ। જય આદિવાસી।